જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને ના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું સારામાં સારું પરિણામ આવે તે અંતર્ગત ચાલતા પ્રયત્નોમાં મેં મારા ગણિત વિષયની અંદર બાળકો વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય તે અંગેની થોડુંક માર્ગદર્શન આપવા માટે મેં એક PDF બનાવ્યું છે અને ઓછામાં ઓછી મહેનતે આ વિદ્યાર્થી કેવી રીતે માર્ક્સ મેળવી શકાય તે અંગે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એની અંદર MCQની અંદર બાળકને કદાચ થોડાક ઓછા ગુણ આવે, પરંતુ પાર્ટ બેની અંદર ઓછામાં ઓછી મહેનતે કેવી રીતે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય તે માટે મેં કેટલીક વસ્તુઓ મેં તારવી છે। આમ આપણે પાર્ટ બીની અંદર એ સેક્શન જે આવે છે કે 2 ગુણનો છે, આ 2 ગુણનો સેક્શન છે। તો 2 ગુણના સેક્શનની અંદર કયા કયા ચેપ્ટરો આપણે કરવા જોઈએ, કયા કયા ચેપ્ટરો કરવાથી આપણે માર્ક્સ મેળવી શકીએ, તો આમાં 12માંથી 8 પ્રશ્નો આપણને કેવી રીતે આવી શકે, કયું ઓછામાં ઓછું કરવાથી આવી શકે, એના કેટલાક ચેપ્ટરો અને કેટલીક બાબતો મારે વાત કરવી છે। અહીંયા મેં 2 ગુણના ચેપ્ટરોના આની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો 2 ગુણનો આવશે તે બતાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાંથી અત્યાર સુધીના જે બ્લુપ્રિન્ટ છે, જૂના પેપરો છે અથવા તો બીજા પેપર સેટો છે, એની અંદરથી જોયા પછી તારવ્યું કે ચેપ્ટર નંબર 2માંથી 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ આવી શકે એવા છે। ખૂબ ઓછા દાખલાઓ ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં છે અને એની અંદરથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે 2 દાખલા પૂછાશે। તો આ ખૂબ સહેલું છે, બહુ ઓછામાં ઓછા દાખલા છે, લગભગ 25થી 30ની અંદર જેટલા દાખલાઓ છે પૂછાય એવા, અને એમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે ખૂબ સહેલું પડે એવું છે। 2 ગુણનું એક સરસ ચેપ્ટર, એ ચેપ્ટર નંબર 2 છે। ત્યાર પછી 2 ગુણનો એકદમ ઝડપથી આવડી જાય તેવા એક 8મું ચેપ્ટર છે। 8મા ચેપ્ટરની અંદરથી પણ 2 પ્રશ્નો પૂછાશે અને એ પણ તમને સરળતાથી આવડી શકે તેવા છે। આની અંદર 12થી 13 દાખલાઓ છે। 8મા ચેપ્ટરની અંદર સંકલનનો ઉપયોગ એ નાના દાખલાઓ છે, આ સંકલનનો ઉપયોગ એમાં ખૂબ નાના દાખલાઓ છે અને એ 4 ગુણ આપણને આવડી શકે તેવા છે। ક્ષેત્રફળ શોધવાના 1 જ વક્રના દાખલાઓ છે, 2 વક્રો છે નહીં એની અંદર, અને કોર્સ ઘટ્યા પછી એક ખૂબ સરસ છે અને 12-13 દાખલાઓ આવડી જાય તો આરામથી 2 દાખલાઓ એની અંદરથી તમે લખી શકો એવું છે। ત્યાર પછી 10 અને 11મું ચેપ્ટર, જે ચેપ્ટરો ખૂબ સહેલા છે, તમને દરેક વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 10 અને 11 ખૂબ સહેલા ચેપ્ટરો છે। 10મા ચેપ્ટરમાંથી 1, 11મા ચેપ્ટરમાંથી 2, આ બંને આવડી શકે છે। તો આમ 2 ને 2 4, 2 2 4 ને 5, 5 ને 2 7, ખાલી 8 લખવાના છે 12માંથી 8। એમાંથી એક 13મું ચેપ્ટર છે સંભાવનાનું, એમાં P of A, P of B અને P of B by A પ્રકારની અંદર હોય, એક નાની સંભાવના શોધવાની, શરતી નાની સંભાવના શોધવાનો એક દાખલો હોય, તો એ પણ તમને આવડી શકે એમ છે। તો આટલા જ ચેપ્ટરો કરવાથી આપણા 8 ગુણ આવી શકે એમ છે। આમ તો 9મા ચેપ્ટરમાંથી પણ નાનો જ દાખલો આવે છે અને સંકલ્યકારક અવયવ શોધવાનો હોય કે 3 રીતમાંથી એકદમ નાનો દાખલો હોય, વિયોજનીય ચલ પ્રકારનો હોય કે સમપરિમાણીય વિકલ સમીકરણનો ખૂબ નાનો દાખલો એ પણ આવડી શકે એમ છે। છતાં સંભાવનાનો બધા જ બાળકોને આવડશે એવું મારું માનવું છે। ખૂબ ઓછા સૂત્રો તૈયાર કરીને આપણે આની અંદરથી બીજા કુલ 8 પ્રશ્નો છે એ આપણને 8 પ્રશ્નો આવડી શકે એવા છે અને આ સેક્શનની અંદર 8 દૂની 16 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો સરળતાથી કરી શકે એમ છે। તો બીજા 8 એટલે કે ટોટલ 16 માર્ક્સ આપ
પહેલા સેક્શન એની અંદરથી 2 ગુણના ખૂબ ઓછા સ્વાધ્યાયો કરીએ તો પણ આવડી શકે એવું છે. એક ચેપ્ટર નંબર 2નો, આ ચેપ્ટર નંબર 2નો, ચેપ્ટર નંબર 8નો, 10નો, 11નો, આટલા ચેપ્ટરો અને સંભાવના આખું નાના દાખલાઓની વાત કરેલી છે. મેં આખું નાના દાખલાઓથી ચેપ્ટર કરી દેવું. જે ચેપ્ટરો મેં આખા કરવા એવું લખેલું છે એ બધા જ બાળકોને સરળતાથી આવડી શકે તેવા છે. સંભાવનાના નાના નાના દાખલાઓ ગણશો તો પણ આવડી જાય એવું છે. એટલે મારા મત મુજબ પાર્ટ બીની અંદર 8 પ્રશ્નો સરળતાથી મળી શકે એમ છે. ત્યાર પછી મારે 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરવી છે. આ 3 ગુણના પ્રશ્નો છે, આ 4 ગુણના પ્રશ્નો છે. આ વચ્ચે એક લીટી નથી. તો 3 ગુણના કયા કયા ચેપ્ટરો કરવા જોઈએ? તો 3 ગુણનું એક પહેલું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમને આગળ મેં પણ જણાવેલું છે, તમારી સ્કૂલોની અંદર સાહેબોએ બધા જગ્યાએ જણાવ્યું છે કે પહેલાં 4 ચેપ્ટરો કરવા, પછી 8મું ગણવું, 10મું, 11મું અને 12મું. આ ચેપ્ટરો ખૂબ સહેલા છે અને પાસ થવા માટે આ ચેપ્ટરો મહત્ત્વના છે. એમાં 1 થી 4ની વાત કરીએ તો પ્રકરણ નંબર 1ની અંદર નથી 2 ગુણનો પૂછાતો, ખાલી MCQ પૂછાય છે અને 3 ગુણનો દાખલો પૂછાય છે. હવે 3 ગુણના દાખલાની અંદર તમે 1 ઉદાહરણો મેં અહીંયા લખેલા છે. 2, 3, 12 અને 20 આવા નાના નાના ઉદાહરણો છે. 1.1ની અંદરથી તમને આ મેં દાખલાઓ 2, 4, 5, 8, 5, 8, 9, 11, 12 અને 14 લખેલા છે. તમને ખબર જ છે a લેસ ધેન b, કે લેસ ધેન b સ્ક્વેર, કે a લેસ ધેન b ક્યુબ, કે આવા સામ્ય સંબંધો પર આધારિત દાખલાઓ છે તે છે. પછી પેલો a માઇનસ b એ 4નો ગુણિતવાળો દાખલાઓ છે, કે T1 T2 કે L1 L2 વાળા દાખલાઓ છે. આ 1.1ના દાખલાઓ છે, બધાને આવડી શકે એવા છે. ત્યાર પછી 1.2ની વાત કરીએ તો 1.2ની અંદર પણ 1, 8, 9, 10 છે કે n+1/2 અને n/2 વાળો દાખલો છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે. પછી બીજો એક ખૂબ વારંવાર પૂછાયેલો છે કે ભાઈ f(x) = x-2/x-3 વાળો દાખલો છે, કે પછી f(ab) = ba વાળો દાખલો છે. આ એક અને વ્યાપ્તવાળાઓ દાખલાઓ છે. ત્યાર પછી સ્વાધ્યાય 1ની અંદર તમને ખબર જ છે પહેલો દાખલો x/1 + mod x વાળો દાખલો છે. એ પણ ખૂબ વારંવાર પૂછાયેલો છે. આ ઉપરાંત એ સબસેટ ઓફ b હોય તો એ રિલેટેડ b છે એ પ્રકારનો આ ત્રીજા દાખલાઓ છે. તો આ આટલા જ દાખલાઓ કરી દેવામાં આવે તો આની અંદરથી 3 ગુણ આવી શકે એવા છે. તો ખૂબ ઓછી મહેનત છે અને કોઈ મોટા સૂત્રોનો ઉપયોગ પણ નથી. એટલે પહેલા ચેપ્ટરમાંથી આ 3 ગુણનો દાખલો દરેક બાળકને આવડે એવો છે. ત્યાર પછી 4 ગુણનો સહેલું કહી શકાય એવું કયું? તો કે એક આ ને એક આ, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર. ત્રીજું ને ચોથું ચેપ્ટર આપણે મોસ્ટ IMPમાં લીધેલું છે અને આ બંને જ પ્રકારના દાખલાઓ ગણવાના છે આપણે. કેમ? તો કે આ ટોટલ 7 ગુણ છે અહીંયા અને આ ટોટલ 7 ગુણ છે. કેટલાક દાખલાઓ એવા છે કે જે 3માં પૂછાય ને 4માં પૂછાય, 3માં પૂછાય ને 4માં પૂછાય. તો આ બંને ચેપ્ટરોની આપણે એક સાથે વાત કરીએ તો એની અંદર પણ આપણે ઉદાહરણ નંબર 8, 11, 16, 22 અને 24 તમને જુઓ આ સરવાળા બાદબાકીના છે દાખલાઓ છે, ગુણાકાર કરવાનો છે કે એવા જ દાખલાઓ છે ત્રીજા ચેપ્ટરના. કે પછી 3.2ની અંદર પણ શ્રેણિકનો સરવાળો બાદબાકી ગુણાકાર પર આધારિત છે. એની અંદર આ 13, 16, 17, 18 છે. 13 થી 18 ગણો ને, એની અંદર tan α/2 વાળો દાખલો છે. ઘણી વખત પૂછાયેલો છે tan α/2, એટલે એ દાખલાને આપણે ફરજિયાત કરી જ દેવાનો છે. પછી 3.3ના 7, 8, 9, 10 છે એ પેલા સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે દાખલાઓ. સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપના એ દાખલો પણ 3 ગુણમાં ગયા વખતને બોર્ડના પેપરની અંદર પૂછાયેલો છે. એટલે એ દાખલાઓ પણ બધા બાળકોને આવડી શકે એવા છે. એ રીતે સ્વાધ્યાય 3ની અંદર 3, 4, 5, 6, 8 છે x શોધવાનો દાખલો છે. કે ત્યાર પછી એના જે 3 જે શ્રેણિક આપેલા છે એમાંથી x શોધવાનો દાખલો છે તે. તો આ દાખલાઓ એ ખૂબ સહેલાઓ છે અને એ પણ આવડી શકે એવા છે. ત્યાર પછી હું ચેપ્ટર નંબર 4ની વાત કરું. આ ચેપ્ટર નંબર 4ની અંદર પણ ઉદાહરણ 3, 11, 13, 17, 18 ને 19 છે. પછી આ 4.4ની અંદર 4.3માં જુદી જુદી હાર ને સ્તંભના સહઅવયવોવાળા દાખલાઓ સ્વરૂપમાં દર્શાવવાના છે.
પછી 4.4માં 12 થી 16 છે એ પેલા a ક્યુબ - 6a સ્ક્વેર + 5a + 11i = 0 છે એ 4.4ના દાખલાઓ છે એ પણ ખૂબ વારંવાર પૂછાયેલા દાખલાઓ છે તમે જુદા જુદા પેપર સેટની અંદર જોયા હશે એના ઉપરથી a ઇન્વર્સ શોધવાના a અને b શોધવાના છે દાખલાઓ છે 4.5ની અંદર સમીકરણની સંહતિનો ઉકેલ શોધવાના દાખલાઓ છે આ દાખલાઓ છે એની અંદર આ દાખલો છે આ દાખલો 1/x વાળા છે એ પ્રકારના દાખલાઓ છે એટલે આ ખૂબ ઝડપથી થઈ શકે તેવા આવડી શકે દરેક બાળકને આવડી શકે એવા દાખલાઓ છે ખૂબ ઓછામાં ઓછી મહેનત કરી દેવામાં આવે તો આ કેટલા ગુણ આપી જાય એમ છે 7 ને 7 14 ગુણ આપી જાય તેવા જ પ્રકરણો છે તો પહેલું પ્રકરણ કરવાને પહેલું પ્રકરણ ત્રીજું અને ચોથું આ ત્રણ તો અહીંયા પાકા થઈ ગયા આપણે કુલ 9માંથી 6 પૂછાવાના છે એમાં 9માંથી 6 અને આ 3 થઈ ગયા ત્યાર પછી મારા મત મુજબ જોવા જઈએ તો એક 10મું ચેપ્ટર છે એનો એક 11માનો એક અને 12માનો હું એવું માનું છું કે દરેક ઓછામાં ઓછું આવડતું હોય એકદમ સામાન્ય કક્ષાનું બાળક હોય એ વિદ્યાર્થીને પણ કદાચ આ 3 ને 3 6 પ્રશ્નો સરળતાથી લખી શકે મારું એવું માનવું છે ખાસ કરીને હું 10મા ચેપ્ટરની વાત કરું કે ઉદાહરણ 11, 17, 18, 23, 25, 28 અને 29 ઉદાહરણો છે આના 10મા ચેપ્ટરના અને ત્યાર પછી 10.2ની અંદર પણ 8મો 9મો 10મો 15મો 17મો 8, 9, 15, 16, 17 10.3ની અંદર એકદમ સિમ્પલ દાખલાઓ છે આ તમે જોશો એટલે એમ લાગશે કે આ બધી વસ્તુઓ આપણને આવડી શકે એમ છે તો આવા નાના નાના દાખલાઓ છે 10મા ચેપ્ટરની અંદર એ દરેક બાળકને સરળતાથી ગણી શકે તેવા છે સદિશ બીજગણિતના આધારિતના ડોટ પર આધારિત છે ને આ લેમ્બડા શોધવાના દાખલાઓ છે પછી a+b+c = 0 અને a.b અને b.c અને c.n આ પ્રકારના દાખલાઓ છે એ સરળતાથી કરી શકે તેવા દાખલાઓ છે એટલે આની અંદર 10મા ચેપ્ટર પ્રમાણમાં નાનું છે નાના દાખલાઓ 3 ગુણની અંદર પૂછાય છે જ્યાં સુધી આપણે 11મા ચેપ્ટરની વાત કરીએ એ 11મા ચેપ્ટરમાં ત્રિપરિમાણીય ભૂમિતિ છે એ ચેપ્ટરની અંદરથી શું છે કે રેખાઓ છે તો રેખાઓનો દ્વિક કોસાઇન છે રેખાઓના સૂત્રો છે એના પરના આધારિત દાખલાઓ છે ત્યાર પછી 11.2ની અંદર એના બે રેખાઓ વચ્ચેનું ખૂણો છે લંબ અંતરો છે કે રેખાના સમીકરણો છે તો આ પ્રકારના દાખલાઓ છે અને બે લંબ હોય તો પી શોધો એ પ્રકારના પણ રેખાનું સ્વરૂપ પ્રમાણે એમને ગોઠવી દઈને કરી દેવાના હોય છે કે ભાઈ x - a છે તો આ પ્રકારનું હોય ગણીએ છીએ કે a - x હોય તો આનું પણ આપણે ધ્યાનમાં એક નાની બાબત છે ધ્યાનમાં રાખીને એનો જે સમીકરણો પરથી શોધી એટલે ગણી શકાય તેવા દાખલાઓ આ ચેપ્ટરના પણ છે ત્યાર પછી 12મું ચેપ્ટર છે એ આખું કરવાનું કીધું છે તમને લોકોને ખબર છે કે લગભગ 12 જેટલા દાખલાઓ આપેલા છે 2 વક્ર પર જ વક્ર પરના દાખલા એટલે કે 2 અસમતાઓ જ આપેલી હોય છે 3 અસમતાવાળો એક જ દાખલો છે સંમિત છે 2 જ દાખલા 20 સંમિત પ્રદેશવાળા છે એટલે જો એને સંપૂર્ણ ગણી દેવામાં આવે 12 તો આ 3 ગુણ મળી શકે અને ત્યાર પછી જો વધારે એક્સ્ટ્રા કરવાનું થાય તો પછી હું કહું છું કે ભાઈ કયા ચેપ્ટર કયા દાખલાઓ ગણવા તે પણ અહીંયા તો આ 6 પ્રશ્નો અત્યારે સામાન્ય કક્ષાનો બાળક હોય તો પણ ગણી શકે કે ઓછામાં ઓછી મહેનતે કે વિદ્યાર્થીને 6થું ચેપ્ટર પણ નથી કરવું વિકલન પણ નથી કરવું સંકલન પણ નથી કરવું મોટા મોટા સૂત્રો પણ નથી કરવા તો એ 6 પ્રશ્નો એ વિદ્યાર્થી કરી શકે છે એટલે આપણા 9માંથી 6 એટલે 6, 3, 18 ગુણના પ્રશ્નો એ બાળકને આમાંથી થઈ શકે છે હવે આપણે 4 ગુણના ચેપ્ટરોની વાત કરી દઈએ તો 4 ગુણના ચેપ્ટરોમાં એક ત્રીજું ચેપ્ટર ચોથું અને 5મું આ 3 ચેપ્ટર છે 6માંથી 4 લખવાના છે 6માંથી 4 એટલે આ 3 ચેપ્ટર 3, 4, 5
અને ત્યાર પછી 6, 7 અને એક 9મું ચેપ્ટર. તો આટલા ચેપ્ટરો છે એ 4 ગુણના છે. હવે આગળ આપણે વાત કરી હતી કે ભાઈ 3, 4 એ તો 3 ગુણમાં છે અને 4 ગુણમાં છે, એટલે આ ચેપ્ટર તો આપણે ખાસ કરવા જ પડે. તો એટલે અહીંયા 2 ફાયદા થાય, 3 ગુણનો દાખલો પણ આવી શકે અને 4 ગુણનો. એટલે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર દરેક બાળકે આખું આપણે કરવાનું થાય છે. ત્યાર પછીની વાત કરું તો મેં છઠ્ઠું ચેપ્ટર બીજો, એટલે કે આ બે તો અહીંયા 4 ગુણના 2 દાખલાઓ તો થઈ ગયા. હવે સવાલ આપણે એક બીજો 4 ગુણનો દાખલાનો છે. આ 4 ગુણનો દાખલો એ ચેપ્ટર નંબર 5માં છે, વિકલન છે. વિકલનનું ચેપ્ટર મોટું જ પણ છે, એટલે મોટું કરીને આ બધા પહેલાં 12 દાખલાઓ એના કરતાં તો પ્રમાણમાં મોટું કહેવાય. તો એની અંદર આપણે એવા કેટલાક રસ્તા કરી દઈએ કે જેની અંદર 5 ગુણનો પણ દાખલો આવડી જાય અને 3 ગુણનો પણ આવડી જાય. એટલે એમાંથી મેં મિનિમમ શું કરીએ તો થઈ શકે. તો ઉદાહરણની અંદર 27, 30, 34, 38 અને 42 છે, કેટલાક સાબિત કરવાના દાખલાઓ છે. એમાં મેં 5.5ના દાખલાઓ પણ લીધા છે. 5.5ના દાખલાઓ તમને ખબર છે x⁻x પ્રકારની અંદર કે ભાઈ log x⁻x, પછી x + 1/x sin x. આની અંદર log લઈને ગણવાના, u અને v લઈને ગણવાના મોટા દાખલાઓ છે તે છે. એ દાખલાઓ 3 ગુણની અંદર પણ આવી શકે છે અને 4 ગુણમાં પણ આવી શકે છે. ખૂબ ઓછા દાખલાઓ મેં લીધા છે, બીજો, છઠ્ઠો, 4, 5, 6, 7 ને 8 જ દાખલાઓ લગભગ મેં લીધા છે. તો એ 8 જ દાખલાઓ જો આ કેમ આ રીતે લીધા છે કે જો આવી ગયો તો આવી ગયો એમ, અને કદાચ ન આવ્યો તો આપણને બીજો લઈ લેવાય. એટલે 6માંથી 4 લખવાના છે આપણે, એટલે એ વિચારીને આપણે મિનિમમ દાખલાઓ લીધા છે. એ જ રીતે 5.6ની અંદર છઠ્ઠો, 7મો અને 10મો. 7મો દાખલો એ તમે જાણો છો મોટો પ્રમાણમાં થોડોક મોટો દાખલો છે. પછી 5.7ની અંદર મેં 12 થી 17 લીધા છે. 12 થી 17 એટલે તમને ખબર હશે કે પેલા સાબિત કરવાના દાખલાઓ, d²/dx² 2y × dy/dx + y = 0. તો આવા દાખલાઓ છે e⁻cos 1x ને એને વિકલન કરવાનું, બીજું વિકલન કરવાનું, એને 2 રીતે ગણાય છે, એ પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. તો આવા સાબિત કરવાના દાખલાઓ 12 થી 17 સામાન્ય વિકલન આવડતું હોય તો પણ આ દાખલાઓ ઝડપથી આવડી શકે એમ છે. હું માનું છું કે પેપરની અંદર સમય બચાવવા માટે આ દાખલો 5મા ચેપ્ટરના કરવા જોઈએ, ખૂબ ઓછી જગ્યામાં ગણી શકીએ. ત્યાર પછી સ્વાધ્યાય 5ની અંદર ખૂબ મહત્ત્વના દાખલાઓ 13 થી 17 છે. 13 થી 17 અને 22 અને છઠ્ઠો પણ છે. તો 13 થી 17 તમે દાખલાઓ તમે જોયા હશે વિદ્યાર્થી મિત્રો કે એમાં બહુ ઓછામાં ઓછું મહેનતથી ગણી શકાય તેવા છે. એમાં મારે ખાસ કરીને 13 થી 17ની અંદર 13મો દાખલો તમે જોયો હશે કે ભાઈ y = sin 1x ને sin 1 વર્ગમૂળમાં 1 - x², તો dy/dx શોધવાનો. ત્યાર પછી 14મો દાખલો તમે x વર્ગમૂળમાં 1 + y + y વર્ગમૂળમાં 1 + x = 0. અને આ દાખલો તમને 2023ના પેપરની અંદર પણ છે, એટલે 2023નું પેપરમાં પૂછાયેલો દાખલો છે. એ રીતે 15મો દાખલો છે x - a² + y - b² = c². તો સાબિત કરવાનું 1 + dy/dx² 3/2/d²y/dx². આ વિદ્યાર્થીઓ સરળતાથી ગણી શકે એવા દાખલાઓ છે. 16મો દાખલો cos y = x × cos a/y, dx/dy શોધીને dy/dx કરી દેવાનો તે. એ જ રીતે 17મો દાખલો x = a cos t + t sin t, y = a sin t - t cos t. એમાં d²y/dx² શોધવાનું છે, dy/dx નહીં, d²y/dx². એટલે થોડુંક ધ્યાન રાખીને ગણવા જેવો દાખલો છે. ત્યાર પછીનો આ છેલ્લો 22મો દાખલાની વાત કરીએ આપણે, તો 22મો દાખલો એ y = e⁻a cos 1x છે અને 1 - x² × d²y/dx². એ પ્રકારનો દાખલો છે, એ પણ IMP દાખલો છે. એટલે 5મું ચેપ્ટર આ દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે અને આવડી જાય એવું છે. ઓછામાં ઓછી મહેનતે એ થઈ શકે એવું છે, મોટું સૂત્ર નથી સંકલનની જેમ. ત્યાર પછી આ 3 દાખલા જો અહીંયાથી આવડી જતા હોય તો ખાલી એક જ દાખલાની માથાકૂટ રહે છે. મને એમ લાગે છે કે એ દાખલો મેં 9મા ચેપ્ટરમાંથી કરી દેવો જોઈએ. તો 9મું ચેપ્ટર આપણું 3 રીતના દાખલાઓ 9મા ચેપ્ટરની અંદર છે વિકલ સમીકરણની અંદર. તો એક તો
વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણ, પછી સમપરિમાણીય વિકલ સમીકરણ અને સુરેખ વિકલ સમીકરણ. આ ત્રણેય રીતના થોડા થોડા દાખલાઓ મેં મૂકેલા છે અને આ થોડાક દાખલાઓ તમે ગણી નાખશો તો આની અંદર સાઇન ઇન્ટુ વાય બાય એક્સ પ્રકારનો એક મોટો દાખલો પણ છે આની અંદર. તો સમપરિમાણીય વિકલ સમીકરણમાં વાય બાય એક્સ બરાબર વી ધારીને ગણવાનો દાખલો છે, વારંવાર પૂછાતો હોય છે. 9.3ની અંદર કેટલાક કુટ પ્રશ્નો 16 થી 22 છે. આ એ વ્યાજવાળા દાખલાઓ છે કે પછી બેક્ટેરિયા છે. અને જૂની ચોપડી કદાચ તમે જોઈ હોય તો પેલો મૃતદેહવાળો દાખલો છે. તો એ અત્યારે નથી પણ અત્યારે વ્યાજવાળા દાખલાઓ છે એ આ રીતથી ગણાતા હોય ને એ ઘણી વખત પૂછાયેલા દાખલાઓ છે. આની અંદરથી મેં પૂછાયેલા દાખલાઓ વધારે જોયા છે કે આની અંદર પણ છે. આની અંદરથી કોઈક વખત પણ મૂકી દે છે. અને સ્વાધ્યાય 3નો ત્રીજો દાખલો તમને ખબર જ છે કે થોડો પ્રમાણમાં મોટો દાખલો છે. તો આવા દાખલાઓ આપણે 4 ગુણની અંદર એક પૂછાય છે. એટલે આ એક ચેપ્ટર મારા મત મુજબ આ 3, એક તો ત્રીજું, ચોથું, 5મું અને 9મું, આટલા ચેપ્ટરમાંથી આપણે 16 ગુણ વિદ્યાર્થી મેળવી શકે છે. કદાચ 6થું અને 7મું ચેપ્ટર કદાચ ન ગણ્યું હોય તો પણ વિદ્યાર્થીને સરળતાથી આ 4 પ્રશ્નો આની અંદરથી આવડી શકે એવું હું માનું છું. 5મા ચેપ્ટરની અંદર તો 3 ગુણનો અને 4 ગુણનો 7મા ચેપ્ટરની અંદર તો 4 ગુણનો જ દાખલો છે. એમાં ખાસ કરીને 33મો ઉદાહરણ છે, 34, 38, 39, 42 કે 7.5ના છે જે દાખલાઓ છે. 7.5ના આ દાખલાઓ છે એ ખાસ કરીને કરી દેવાના. જોઈ જોવાનું કે ભાઈ આમાંથી મિનિમમ કદાચ આવી જાય તો ખરો. આપણે એની તૈયારી ઉપર કરી દીધી હોય તો આના ઉપર મિનિમમ દાખલાઓ આપણે કરીને ચલાવી લેવાનું છે. ખાસ કરીને ઉદાહરણ નંબર તમને 42 છે, 39 છે. આ તમને વિદ્યાર્થી મિત્રો વારંવાર સમજાયેલું પણ હશે જ તમને કે ભાઈ એક્સ આપણને પેલું a² cos² + b² sin² થીટાવાળો. તો એ દાખલાઓ છે. અને સ્વાધ્યાયની અંદર નિયત સંકલનની અંદર 1 + cos x વાળો દાખલો છે. ગઈ સાલ તો એના કરતાં ખૂબ સરસ 1 + tan x વાળો દાખલો 0 થી π/2 વાળો પૂછાયેલો. તો જો આ સાલ પણ એવો સરસ દાખલો પૂછાય તો ઓછામાં ઓછા કે ભાઈ આની અંદર કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મેં આટલી મહેનત કરી છે, મને સંકલન નથી આવડતું, મારે 15 જ દાખલા કરીને જવું છે આખા ચેપ્ટરમાંથી, 15 જ દાખલાઓ, તો પણ કાં તો આનો આવો મોટો દાખલો ગણવાનો રહીને આની અંદરથી પૂછાઈ જાય તો આ દાખલો ગણી નાખે વિદ્યાર્થી, તો સમય પણ બચી જાય અને ગુણ પણ સારા અપાઈ જાય એવું છે. તો આખી આટલી 50 ગુણની આપણે ચર્ચા કરી છે. એની અંદર જો ઓછામાં ઓછી મહેનત, હવે આ મેં તમને 50 ગુણ કેવી રીતે ઓછામાં ઓછી મહેનતે મેળવી શકાય તેની વાત કરી. હવે કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે મારે મિનિમમ મહેનત કરવી છે અને મારે ઓછામાં ઓછી મહેનતે હવે પછી શરૂઆત કરીને ફટ દઈને મારે સારામાં સારા માર્ક્સ મેળવવા છે તો કયા ચેપ્ટરો કરવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે મેં પહેલું ચેપ્ટર કરવું જોઈએ. હું પાર્ટ એની તો વાત જ નથી કરતો, પાર્ટ બીની જ વાત કરું છું. પાર્ટ એની અંદર પહેલું ચેપ્ટર કરી દેવામાં આવે તો 3 ગુણ આવે, કુલ 3 ગુણ આવે. ત્રીજું ચેપ્ટર કરવામાં બીજું કરી નાખે 2 એટલે 2 દૂની 4 થાય. પછી ત્રીજું કરી નાખે તો 7 થાય, ચોથું કરી નાખે તો 7 થાય. એટલે ટોટલ ગુણ કેટલા થયા? 21. આ કેટલા ચેપ્ટરના થયા? 1 થી 4 ચેપ્ટરના 21 ગુણ થયા. હવે હું તમને સજેસ્ટ કરીશ 8મું ચેપ્ટર. 8મા ચેપ્ટરના બીજા 4 દાખલાઓ 4 ગુણ આવી જાય. 8મું ચેપ્ટર છે. પછી 10, 11 ને 12 એ 3 તારી 9 અને બીજા 6 વત્તા 9 આટલા ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ એમ લાગે. અને સંભાવનાનું કંઈ નહીં તો આપણને 2 ગુણ તો આપણને આપી જ જાય. તો આટલા ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ ઓછામાં ઓછી મહેનતથી. તો 21 ને 10 31 ને 42 ગુણ આની અંદર થઈ જાય છે. ખૂબ ઓછા ચેપ્ટરો 1 થી 4 8 અને કયું ચેપ્ટર 10, 11 ને 12 10,
11 અને 12 અને 13માંનો ખૂબ નાનો દાખલો. તો મેં કેટલા 4 ચેપ્ટર આ થયા, બીજા 4 ને 4 8 જ ચેપ્ટર કરવાના છે 13 ચેપ્ટરમાંથી. આ મિનિમમ ઓછામાં ઓછી મહેનતથી આપણે કરી શકીએ. કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે ભાઈ વિકલન સંપૂર્ણ નથી આવડતું, વિકલનના ઉપયોગો નથી આવડતા, સંકલનમાં અંદર લોચો છે, સંકલનમાં અહીંયા લોચો છે, તો પણ આના પણ આપણે કાઢી નાખીએ છીએ. જોયા તમે તો વિકલન અને સંકલન વગર પણ વિદ્યાર્થી 42 ગુણ મેળવી શકે છે. તો પાર્ટ બીની અંદર 42 ગુણ આવી જતા હોય અને પાર્ટ એની અંદર થોડી ઘણી મહેનત આપણે ચોપડીના MCQ કરી નાખવામાં આવે, ચોપડી જેવા MCQ કરી દેવામાં આવે તો પણ આ ચેપ્ટરો આપણને ખૂબ આપી શકે એમ છે. જો આ 6 છે કુલ ગુણ છે, આ MCQ 3 પહેલા ચેપ્ટરના છે, બીજા ચેપ્ટરનું ત્રીજું અને ચોથું ચેપ્ટર, આ 4 ચેપ્ટરના MCQની જ વાત કરીએ તો 15 ગુણના MCQ અહીંયા 1 થી 4 ચેપ્ટરના થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ ચેપ્ટરના MCQની વાત કરું, જો 8મા ચેપ્ટરની અંદરથી 3 MCQ પૂછાઈ જાય એટલે 15 ને 3 18 માર્ક્સ આ આના MCQના જ થયા. અને આ 10, 11 ને 12ની વાત કરો તો 11 માર્ક્સ આના થયા છે. તો 11 ને 3 14 એટલે 29 માર્ક્સના MCQ ખાલી આ જ ચેપ્ટરોની અંદરથી. MCQ પણ ગણવા જઈએ તો વત્તા MCQ પણ આ જ ચેપ્ટરોની અંદરથી આટલા MCQ પૂછાય છે. મેં 13મા ચેપ્ટરના MCQની વાત નથી કરી, છતાં પણ આની અંદરથી 42 વત્તા 29 આટલા સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો છો. 71 માર્ક્સ જેટલા માર્ક્સ આપણે ઓછામાં ઓછી મહેનતથી અત્યારથી શરૂ કરો વિદ્યાર્થી મિત્રો તો પણ મેળવી શકાય એવું છે. તો મેનમ પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાના પહેલાં 2-3 દિવસ મળતા હોય છે આપણને, તો એ દિવસોની અંદર પણ આટલું જ કરીને જાઓ તો 70 માર્ક્સ સુધીનું પરફેક્ટ આયોજન તમે કરી શકો છો. જે વિદ્યાર્થીઓને 70નું આયોજન થઈ ગયું છે, જે લોકોને આટલું તૈયાર થઈ ગયું છે, એ લોકો પણ આની અંદરથી ચોપડીના દાખલાઓ તો ગણે પણ આને વધારેમાં વધારે ધ્યાન રાખીને આગળનું મહેનત કરશો તો સારી સફળતા તમે મેળવી શકશો.